દર્શક મિત્રો, સંસ્કારી નગરી વડોદરામાં અત્યારે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની કામગીરી એક આંખે કાણી હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ ઐતિહાસિક સુરસાગર તળાવના બ્યુટિફિકેશન અને ટ્રાફિકના નામે ગરીબ લારી ધારકોને રાતોરાત હટાવી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ શહેરના સૌથી વ્યસ્ત એવા એમજી રોડ પર મોડી રાત સુધી ખાણીપીણીની લારીઓ કોઈ પણ રોકટોક વગર ધમધમી રહી છે. દર્શક મિત્રો, જનતા પૂછી રહી છે, શું નિયમો ફક્ત સુરસાગર માટે જ છે? ભેદભાવભરી નીતિ કે પછી મિલીભગત? સુરસાગર પાસે જ્યારે દબાણ હટાવવાની કામગીરી થાય ત્યારે તંત્ર ખૂબ જ કડક દેખાય છે, પરંતુ એમજી રોડ પર જતાં જ આ કડકાઈ ક્યાં ગાયબ થઈ જાય છે? એમજી રોડ પર મોડી રાત સુધી ભીડ એકત્રિત થાય, રસ્તાઓ બ્લોક થાય અને ગંદકી પણ ફેલાય છે, છતાંય દબાણ શાખાની ગાડીઓ ત્યાંથી કેમ મૂંગા મોડે પસાર થઈ જાય છે? નાગરિકોમાં એવી ચર્ચા છે કે શું એમજી રોડની લારીઓ પર કોઈ મોટા ગજાના રાજકારણીના આશીર્વાદ છે કે પછી અહીંથી જતો હપ્તો દબાણ શાખાના અધિકારીઓને ખિસ્સા ગરમ રાખે છે? તંત્રના રાજકારણ સામે સવાલો છે. નિયમોમાં ભેદભાવ કેમ? જો સુરસાગર સામે ટ્રાફિકની સમસ્યા નડતી હોય તો એમજી રોડ જે અત્યંત સાંકડો છે ત્યાં કેમ છૂટછાટ છે? હપ્તાગીરીનો ખેલ. લારી ધારકોમાં ગણગણાટ છે કે જે લારીઓ સમયસર વહીવટ કરે છે તેમને મોડે સુધી ઊભા રહેવાની છૂટ મળે છે. ગરીબ પર તવાઈ, લાગવગિયાને છૂટ. સુરસાગરના નાના ફેરિયાઓ જે રોજનું કમાઈને રોજ ખાય છે તેમની સામે લાલ આંખ, પણ વગદાર લારીઓ સામે તંત્ર નરમ કેમ? જો વડોદરાને ખરેખર સ્માર્ટ સિટી બનાવવું હોય તો કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. એક વિસ્તારમાં સફાયો અને બીજા વિસ્તારમાં સહાયો. આ નીતિ તંત્રની મિલી મુરાદ છતી કરે છે. જો તંત્ર એમજી રોડ પરની લારીઓ સામે પગલાં નહીં લે તો સાબિત થઈ જશે કે વડોદરા કોર્પોરેશનમાં હપ્તારાજ અને વાલા દવલાની નીતિ ચરમસીમાએ છે. હપ્તાખોરીને ગંદુ રાજકારણ. સુરસાગર પાસેની લારીઓ હટાવી દેવાનું કારણ કે ત્યાં કદાચ વહીવટ સેટ ન થતો હોય અથવા તો કોઈ મોટા ગજાના નેતાને રસ્તો સાફ જોઈતો હશે. જ્યારે એમજી રોડ પર રાજકીય આશીર્વાદ અને અધિકારીઓની લાલચના કારણે ગેરકાયદેસર ખાણીપીણીના બજારો મોડી રાત સુધી બેરોકટોક ચાલી રહ્યા છે. વડોદરાની જનતા હવે મૂર્ખ નથી. સુરસાગરની લારીઓ બંધ કરીને શિસ્તનો દેખાવ કરતા તંત્ર એમજી રોડ પરની પોતાની નબળાઈ અને લાલચ છતી કરી રહ્યો છે. જો તંત્ર પારદર્શક હોય તો એમજી રોડ પરની આ હપ્તા બજાર પર તાત્કાલિક બંધ થવી જોઈએ. મને એ જ સમજાતું નથી કે મોટા મોટા પહાડ ડૂબી જાય અને નાના નાના કાંકરા તરી જાય, પણ આ સરકારમાં ઊંધું ચાલી રહ્યું છે કે નાના નાના કાંકરા ડૂબી જાય અને મોટા મોટા પહાડ તરી જાય. વાત કરીએ તો વડોદરાની અંદર દબાણ શાખા દ્વારા તમે જોશો તો સુરસાગરની આજુબાજુ અને ચાર દરવાજાની વાત કરીએ તો સુરસાગરની આજુબાજુ જે ગરીબ ને મધ્યમ વર્ગના લોકો જે રોજીરોટી માટે ધંધો કરતા હોય, આમ તો 2016થી જે સ્ટેટ પેન્ડર પોલિસી છે એનો અમલ આ સત્તાધીશો કરતા નથી, વહીવટદારો કરતા નથી, અમલદારો કરતા નથી, પણ એના નામે બેફામ નાણાં ઉઘરાવવામાં આવે છે, ગેરરીતિઓ આચરવામાં આવે છે. સુરસાગરની પાસેથી લારીઓ વાળા પાસે દૂર કરી દેવામાં આવે, એમનો મુદ્દા માલ સાથે જપ્ત કરી લેવામાં આવે, એમના કાયમનું હજારો રૂપિયાનું નુકસાન કરવામાં આવે. પણ તમે માંડવી સાઈડના રોડ પર રાત્રે જાઓ તો રાત્રે કોની કૃપા દ્રષ્ટિથી આ લારીઓ ચાલી રહી છે? કેટલાક માલેતુજારોના ડાયરેક્ટ વહીવટથી ચાલી રહી છે. આની અંદર જે દબાણ શાખાના અધિકારી જે છે એ નામ જો કહેવામાં આવે તો જયસ્વાલજીના નામે હું કહીશ કે જયસ્વાલભાઈ આ અંદર પૂરેપૂરા જવાબદાર છે કે આ લારીઓ ઉઠાવવા માટે જઈ રહ્યા હોય તો એક આંખ બંધ કરીને કેમ ધંધો કરી રહ્યા છો? તમે સુરસાગરની પારના જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમની લારીઓ ઉતારી રહ્યા છો, જ્યારે તમે માંડવીની બાજુ જે દુકાનદારો છે કે મોટા મોટા, એ શું તમને પૈસા આપે છે? વહીવટથી જ ધંધો કરવામાં આવે છે? આ સીધો સવાલ છે. વડોદરાની જનતાએ પણ આ બાબતમાં જાણવાની જરૂર છે. પોતાના વિસ્તારની અંદર ખુલ્લા ઓપન પ્લોટ હોય ત્યાં શાકભાજીવાળા હોય કે ફ્રૂટની લારીવાળાને ઊભા રહેવા ના હોતા, સરકારી આ પ્લોટોની ઉપર કેટલાક વહીવટો દ્વારા પણ વહીવટ કરી રાખવામાં છે. આ તમામની માહિતી લઈને આ લોકોની સામે કાર્યવાહી કરવામાં આવશે. આવા અધિકારીઓને તાત્કાલિક પદભ્રષ્ટ કરવાની મારી માંગણી છે અને આ અંગે હું શાલિનીબેન જે વહીવટદાર અત્યારે આ છે એમને લેખિતમાં જાણ કરવાનો છું. એક બાજુ આપણે જોવા જોઈએ તો કે વોર્ડ ઓફિસરની પણ ભૂમિકા છે, એનો પણ આ વિસ્તાર છે, છતાંય કામગીરી નથી થતી. બે રોકટોક મોડી રાત સુધી લારીઓ ચાલે છે. અને ખાસ કરીને એક વાત મારે જણાવી છે તમને કે કેટલાક દુકાનદારો છે, અંદર દુકાનો છે, અને છતાં પણ એ જે ગૌરવ પદ છે એના ઉપર લારીઓ લઈને, મસ્ત મોટી લારીઓ લઈને ઊભા થઈ જાય છે. વોર્ડ ઓફિસર તો તમે બહુ નાનું નામ કહ્યું.
એ તો કોઈ ચિઠ્ઠીના ચાકર હોઈ શકે, પણ આની પાછળ મોટા માથા સંડોવાયેલા હોય છે. એ કેટલાક ચૂંટાયેલા હોય, પૂર્વ ચૂંટાયેલા હોય, એ વિસ્તારના જે લોકો છે એણે નગરસેવક તરીકે નગરની સેવાના બદલે વહીવટી ગીરી જ કરી છે, પૈસા ઉઘરાયા છે. એના કેટલાક ઉત્તમ ઉદાહરણો પણ છે અને એ સમય આવે એને ખુલ્લા પણ કરવામાં આવશે. એવા કેટલાક લોકોના એવિડન્સ પણ છે કે જે લોકો પૈસા આપતા હોય, 1,000 રૂપિયાની પાવતી રહેતી હોય તેના બદલે 3,000 રૂપિયાની પાવતીઓ ફાળવામાં આવે છે, પૈસા ખુલ્લેઆમ ઉઘરાવવામાં આવે છે. આ પૈસા જાય છે ક્યાં? આ પૈસા સરકારની અંદર તો કોઈ રેકર્ડ પર લેવામાં આવતા નથી, પરંતુ અધિકારીઓને મેળાપીપણામાં આ ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે. સત્તા પર સંવિધાનની સોગંદ ખાઈને બેઠેલા અધિકારીઓ નગરનું જે રક્ષણ કરવાના બદલે આજે ભક્ષક કરીને બેઠા છે. ત્યારે આ વડોદરાની પોલીસ પણ આંધળી બનીને ચલાવી રહી છે. આ કોની કૃપાથી રાત્રે લારીઓ ચાલે છે? પોલીસ તંત્ર જાહેરનામા બહાર પાડતા હોય તો પોલીસ તંત્રનો પણ આની અંદર મેળાપીપણું હોય એવું ચોક્કસથી કહેવા માંગીશ. આપણે જોઈએ તો કે એમજી રોડ ઉપર સાંકળો રોડ છે અને ત્યાં ટ્રાફિકની પણ ઘણી બધી તકલીફો પડે છે અને છતાંય આ બે રોકટોક ચાલી રહ્યું છે અને ખાસ કરીને હપ્તાનું જે રાજકારણ ચાલે છે ક્યારે બંધ થાય? આનું સચોટ રાજકારણ સત્તાધીશો જે હોય એ સચોટ અમલદારી ન્યાયિક રીતે અમલમાં કરે, એ ભાનમાં આવે કે એમની વાત જ્યારે પ્રજાનું રક્ષણ કરવાની છે, પ્રજાની સાથે દગાખોરી કે ચોરી કૌભાંડ કરવાનું નથી, આ હપ્તાખોરી બંધ કરવી જોઈએ. દબાણ શાખાના છેલ્લે જતા એમ કહું છું કે દબાણ શાખાના જે અધિકારીઓ છે મંગેશ જયસ્વાલ, એમને શું કહેવા માંગશો? મંગેશ જયસ્વાલજીને હું ખાસ કહેવા માંગીશ કે તમારે આ કોઈના કઠપુતલી બનીને કામ કરતા હોય કાં તો તમારા પોતાની વગ વાપરીને જો ખોટું કામ કરતા હોય તો તમારે પણ સતર્ક કરવાની જરૂર છે. કેમ કે સત્તાના તમે સત્તાધારી પક્ષને ના નોકર નથી, પણ વહીવટી અમલદાર તરીકે તમે બેઠેલા છો. એટલે તમારે નિષ્પક્ષ અને ન્યાયિક ભૂમિકા ભજવીને કોઈ ગરીબની રોજીરોટી છીનવવાના બદલે, માલેતુજાને સપોર્ટ કરવાના બદલે તમારી સત્તામાં આવતે સત્તાનો ઉપયોગ કરવો જોઈએ, સદુપયોગ કરવો જોઈએ અને ગરીબ અને મધ્યમ વર્ગને પણ ધંધાને સામે નુકસાન ના જાય તેની પણ તકેદારી રાખવી જોઈએ અને આ વચેટિયાગીરી જે ચાલી રહી છે એ બંધ કરવી જોઈએ. એટલે જે એમજી રોડ ઉપર જે અત્યારે જે લારીઓ ચાલે એ સદંતર બંધ થવી જોઈએ ને? સદંતર રીતે બંધ થવી જોઈએ. આજે જે કૃપા દ્રષ્ટિથી વાત કરતા હોય અને જો ચાલુ રાખવી હોય તો જે આજુબાજુના વિસ્તારોની અંદર દબાણમાં તમે જેને ઉઠાઈ લાવો છો એ લોકોને પણ ચાલુ રાખવા દો. એક આંખ બંધ કરીને ધંધો કરવાનું કારણ શું એનો પણ એમણે ખુલાસો કરવો જોઈએ. નમસ્કાર વડોદરા શહેરમાં દબાણ શાખાની બેવડી નીતિ ભ્રષ્ટાચારનું મોટું કેન્દ્ર બની ગઈ છે. કારણ કે અમુક રોડ ઉપર સ્પેશિયલ કોઈના દબાણથી કે જેને ભ્રષ્ટાચારમાંથી પૈસા કમાવા છે, જેને તોડ પાડવા છે, જેને પૈસાથી જ મતલબ છે, એવા વિસ્તારોમાં લારી ગલ્લાને બધાને બંધ કરાવી દે છે કારણ કે એમની ઇન્કમમાં વધારો થાય. બીજી બાજુ જ્યાં પૈસા મળે છે કે જ્યાં એ છે ત્યાં તમને છૂટ છે અને લોકોને ધંધો કરવાનો હોય, રોજગાર માટેની એમને વ્યવસ્થા પૂરી પાડવાની હોય, એ પ્રાથમિક જવાબદારી કોર્પોરેશનની છે. આ દબાણ શાખાએ એમને પર્ટિક્યુલર જગ્યા આપવી જોઈએ. તદુપરાંત એક જગ્યા પર સારું રાખવાનું, એક જગ્યા પર કશું આંખ દેખી બંધ કરી દેવાને, એક પર કાયદા કાનૂન, એક પર કડક નિયમ, બીજી બાજુ લાલિયાવાડી. તો કરો, કાં તો બેઉ બાજુ કરવા દો, ના કરવા દો તો પછી કોઈને ના કરવા દો. તમે તમારી ઇન્કમ માટે બિચારા ગરીબોને રોજગારી પર જે તમે લાત મારો છો એ વ્યાજબી નથી. વડોદરા શહેરના સર્વ લોકો જાણે છે કે દબાણ શાખા કયા આદેશથી કયા રોડ પર કયા લારી ગલ્લા બંધ કરાયા છે અને કયા રોડ પર એમજી રોડ પર બધું ચાલુ હોય, સુરસાગરની બીજી બાજુ બધું બંધ હોય. તો આવું ના હોય, કાં તો કરવા દો તો બધી જગ્યાએ કરવા દો, બીજી જગ્યાએ પણ કરવા દો. અલાયદા એમને જગ્યા આપો કે આ જગ્યા પર એ ધંધો કરી શકે. કોર્પોરેશનના ખુલ્લા પ્લોટોમાં કાં તો કોર્પોરેશનના પ્લોટોની અંદર કરોડો રૂપિયાની ઇન્કમ કમાવતા મોટી મોટી સ્કૂલો વાળા છે જે ફ્રીમાં જગ્યા લઈને 1 રૂપિયાના ટોકન પર લીધેલી છે, એ લોકો સામે તો તમારાથી પીપુડી નહીં વાગતી. બિચારા ગરીબ લોકો 2 પૈસા મહેનત મજૂરી કરીને કમાય અને પોતાના ઘર ગુજરાન ચલાવે, એમાંય તમને તકલીફ થાય તે સાખી નહીં લેવાય.